દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. એને મને
દર્શનની એક જ વાર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઓ ડાકોરના ઠાકોર, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ. તારા દ્વારે વાલા આવું, હું આવું, ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું, ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું. હો તારા રંગે હું રંગાવું, રંગાવું, ઓ કાનોડા ગુણલા તારા ગાવું. હે અકડાયો હું જાણ
આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. હો વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો મંગલ ભવન અમંગલ હારી. સર્વહુ સુદશરથ હરિર વિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો હરિ અનંત હરિ કથા અનંતા. કહી સુનહી સબ વિધિ સબ સંતા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો ભીડ પડે જબ ભક્ત પુકારે. दूर करो प्रभु दुख हमारे. ओ राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. गोविंद बोलो हरि गोपाल बोलो. गोविंद बोलो हरि गोपाल बोलो. राधा रमण हरि गोविंद बोलो. राधा रमण हरि गोविंद बोलो. गोविंद बोलो हरि गोपाल 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 बोलो. राधे 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 जपो चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. राधे 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 जप राधे राधे जपो चले आएंगे बिहारी. राधे राधे जपो चले आएंगे बिहारी. हे आओ पधारो जन्मय मारो. आओ पधारो जन्मय मारो. श्रीजी सुधारो अवतारी अवतारी. हरि हिताड़ा दिन दयाड़ा तिरुपाड़ा अवतारी. रूप તમારો मन से प्यारो नये धारो अवतारे अवतारे. मुखड़ू તમારો अतिशय सारो. स्नेह संभारो अवतारे स्नेह संभारो अवतारे. स्नेह संभारो अवतारे. हे सर्वे ना कारण
સ્વામિનારાયણ સર્વેના કારણ સ્વામિનારાયણ જીવોના તારણ સર્વોપરી સર્વોપરી અધમ ઉદારક નરક નિવારણ ધર્મના ધારણ સર્વોપરી મોહ નિવારણ પાપ નિવારણ મોહ નિવારણ પાપ નિવારણ તાપ નિવારણ સર્વોપરી સર્વોપરી દુઃખ નિવારણ ભય નિવારણ સુખના કારણ સર્વોપરી સુખના કારણ સર્વોપરી હે સ્વામિનારાયણ સર્વોપરી સ્વામિનારાયણ સર્વોપરી છો પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ અનંત ભુવનના સ્વામી તમે છો સાકાર મૂર્તિ અનુપમ છો અક્ષર મુક્તોએ સેવ્યા છે તમને અક્ષર મુક્તોએ સેવ્યા છે તમને બીજા સર્વને અગમ છો સર્વે આધાર સર્વે નિયંતા સદા સ્વતંત્ર અડનમ છો સદા સ્વતંત્ર અડનમ છો સદા સ્વતંત્ર અડનમ છો સદા સ્વતંત્ર અડનમ છો બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય ખૂબ સરસ કુશભાઈ સોલંકી આપણને રામ શ્યામ અને ઘનશ્યામ એના રંગની અંદર ખૂબ રંગી દીધા. વાલા ભક્તજનો, આપણે જે કંઈ ભજન કરીએ છીએ, જે નિમિત્તે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ, એ સ્વર્ગસ્થ પુણ્યાત્માઓની સ્મૃતિની અંદર ભાગવતજી આપણે સાંભળી રહ્યા છીએ. પણ આપણે બધા જનરલ એમ જોતા હોય કે આ બધુંય ઉંમર થાય પછી કરવાનું હોય એમ, કારણ કે સ્વર્ગસ્થ થાય ને પછી ભજન કરીએ. પણ આપણા સંતો એમ કહે છે કે આજે કરેલું છે એ જ સાથે આવશે, અત્યારથી જ કરવું પડે. જો આપણે જુવાનીની અંદર આવું કંઈ નહીં કરીએ, ભગવાનનું નામ નહીં લીધું હોય, દેવ દર્શન નહીં કર્યા હોય, સાધુનો સમાગમ નહીં કર્યો હોય, તો પછી ગઢપણમાં એવું કંઈ આવડશે નહીં, એવી કોઈ આશા રાખવી નહીં. પેલા કલાકાર આપણને કહે છે ઘણી વખત કે બાપા મરણ પથારીએ પડ્યા હતા પણ કોઈ વાતે રામનું નામ લે નહીં, ને દીકરાઓને એમ કે જો રામનું નામ લે તો બાપાની સદગતિ થાય. એટલે દીકરાઓ વારંવાર કે બાપા રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો. તો બાપા કે મને એ ન આવડે, કારણ કે ક્યારેય કર્યું હોય તો આવડે ને. બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ વાતે બાપા રામનું નામ લે નહીં. પછી દીકરાઓ એક આઈડિયો માર્યો કે આપણો એક બેનનો દીકરો છે, એનું નામ રામલો છે, એ કે એને બોલાવીએ, અને એને જો કદાચ બાપા હામું જુએ અને એ નિમિત્તે જો રામનું નામ લે તોય બાપાની કંઈક સદગતિ થાય. પછી એમના દીકરાને બોલાવીને બાપાની સામે રાખ્યો કે બાપા આ જુઓ, આ કોણ છે? આ રામલો આવ્યો આપણો. તો બાપા કે ના ના, આ તો આપણો ઓલો ભનકો છે. તોય બાપા રામનું નામ બોલ્યા નહીં. એટલે કહેવાનો મતલબ તો અત્યારે જો આપણે રામનું નામ લીધું હશે, કૃષ્ણનું નામ લીધું હશે, ઘનશ્યામનું નામ લીધું હશે, તો આપણે આપણી જાતિ અવસ્થાની અંદર નામ લઈ શકશું. એવું જ એક સરસ મજાનું પદ છે, એ આપણે ગાઈએ, પછી સંતોના આશીર્વાદ લઈએ. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું, કરશો ના મારું મારું, કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો. કાયમ નથી રહેવાનું મહેમાન 4 દિનના. કાયમ નથી રહેવાનું મહેમાન 4 દિનના. સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં, સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં. કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો, કદીએ ન વાત ભૂલશો. અહેસાન છે પ્રભુના, નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું, ગમતા તેને થવાનું. નિયમમાં ચાલવાનું, ઘરના બગાડવાનું, નરના બગાડવાનું. કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો. ઉપકાર છે પ્રભુના, ઘર ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. જગતના આંગણામાં કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. રહેજો હળી મળીને પરિવારમાં ભળીને, રહેજો હળી મળીને પરિવારમાં ભળીને. ગુણો ઉપાડી લેજો દરો ગુણા બગડીને, ગુણો ઉપાડી લેજો દોષો જજો ઘડીને, દોષો જજો ઘડીને. દયા જરૂર
હે ડાયા જરૂર ગણાશો. આવી રીતે જો પરિવારમાં હળી મળીને રહીએ, એકબીજાના ગુણો લઈએ, એકબીજાના દોષ ન જોઈએ, તો સંતો કહે છે કે ડાયા જરૂર ગણાશે. આ લોકમાં નહીં, આ સમાજની અંદર ડાયા તો ગણાય જ છીએ આપણે, પણ સંતો કહે છે કે ડાયા જરૂર ગણાશો. હે ડાયા જરૂર ગણાશો. દરબારમાં પ્રભુના ડાયા જરૂર ગણાશો. દરબારમાં પ્રભુના આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. વાણી વિચાર વર્તન યા શુદ્ધ જો હશે તો, વાણી વિચાર વર્તન યા શુદ્ધ જો હશે તો, નો તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો, નો તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો. નહીતર ભગાડી મૂકશે, નહીતર ભગાડી મૂકશે, નહીતર ભગાડી મૂકશે. એ ધામથી પ્રભુના આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. આશિક નાય મારી આ બોધનાય મારો, આશિક નાય મારી આ બોધનાય મારો. જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. સંતો કહે છે રહેજો, સંતો કહે છે રહેજો, સંતો કહે છે રહેજો. ભાઈ નામમાં પ્રભુના આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું. પડમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. બોલ સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી. હવે સંતોનું પૂજન કરવા માટે યજમાન શ્રી પધારશે, પૂજ્ય સંતોનું પૂજન કરશે. ત્યાર પછી પૂજ્ય સંતોના આપણે આશીર્વાદનું શ્રવણ કરશું. તો અત્યારે યજમાન પરિવાર દ્વારા સંતોનું પૂજન. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.
જેને આપણે મોક્ષ અને કલ્યાણ કહીએ છીએ, એનું તમામ કાર્ય છે એ છતે દેહે જ થતું હોય છે. જે સદગત જીવાત્માઓ છે એમને યાદ કરીને તમે આવા ધાર્મિક કાર્ય કરી શકો છો, એવા તમને સંસ્કારનું સિંચન કર્યું છે. એના ઉપરથી એવું સાબિત થાય છે કે એને મોક્ષ માટે તમારે કાંઈ કરવું પડે એવું નથી, પરંતુ જે કાર્ય કરીએ છીએ એના પ્રસન્નતા માર્થે છે, એમના રાજીપા માટે છે. આપણે આપણા હાથે દાન કરીએ અને એમને પુણ્ય મળે એવી આપણી લોકની માન્યતા છે, પણ વાસ્તવિક રીતે એમને પ્રસન્ન કરવાની વાત છે. જેને યાદ કરી અને ભાગવતજી જેવા ગ્રંથની કથા કરવામાં આવે, એમને યાદ કરીને આવા સુંદર મજાના કીર્તનો કરવામાં આવે, એ જ સાબિતી છે કે એમના જીવાત્માનો મોક્ષ થઈ ગયો છે. એમના માટેથી એમનો પરિવાર અને સગા સ્નેહીઓ આ નિમિત્તથી આપણા જીવનની અંદર કોઈ નાનું મોટું વ્યસન હોય તો એમની સ્મૃતિ નિમિત્તે આપણે છોડવું જોઈએ. બીજી વસ્તુ, કદાચ વ્યસન ના હોય, આપણે સજ્જન હોવાના નાતે આપણામાં કોઈ એવો સ્વભાવ હોય, આપણા શબ્દથી કોઈ કુસંપ થતો હોય, આપણા શબ્દથી કોઈ વાદ કે વિવાદ થતો હોય, તો એ વસ્તુ આપણે છોડી દેવી જોઈએ. શું કામે? આપણે સજ્જન છીએ, આપણા ઉપર ભગવાને અનહદ કૃપા કરી છે. છેલ્લા કીર્તનમાં હમણાં ભગત બોલ્યા, આ એહસાન ભગવાનનું છે, આ જે કાંઈ છે એ એહસાન ભગવાનનું છે. ડૉક્ટર પાસે જઈને પૂછીએ તો કિંમતની ખબર પડે કે ભાઈ એક કિડનીની કિંમત કેટલી છે, એક હાર્ટની કિંમત કેટલી છે. એમની પાસે જઈને પૂછીએ તો ખબર પડે કે એક આંખની કિંમત કેટલી છે, લીવરની કિંમત કેટલી છે. એક આકાશમાંથી જે ઓક્સિજન આવે છે, આજથી ને 5 વર્ષ પૂર્વે આપને ખબર પડી ગઈ કે ઓક્સિજનની કિંમત કેટલી છે. આપને બધાને અહેસાસ થઈ ગયો, આપને કિંમત નથી કે કુદરતી આ વસ્તુ મળી રહી છે, પણ એની કિંમત કેવડી છે એ કોરોના કાળમાં બધાને ખબર પડી ગઈ. ઓક્સિજન વસ્તુ શું છે અને કુદરત વસ્તુ શું છે. જે ભગવાનને નહોતા માનતા એ શ્વાસોશ્વાસ ભગવાનને યાદ કરવા માંડ્યા. એટલે કોઈ દિવસ ક્યારેય પણ ભગવાનનું અહેસાસ અને મા બાપનું અહેસાસ કોઈ દિવસ ના ભૂલાય. કદાચ ગમે ક્ષેત્રે પહોંચ્યા હોઈએ, પરંતુ એ મા બાપના પગ ઉપર ઊભા રહીને આપણે પહોંચેલા છીએ, કોઈ દિવસ એને ના ભૂલાય. કદાચ એને ભૂલી જઈએ, ભગવાનને ભૂલી જઈએ અને ગમે એવડી બાજી મારીએ તો પણ 0-0 છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના વચનામૃતમાં એવું કહે છે, પાપી જીવ હોય, એકાદશી, પૂનમ, શિવરાત્રિ, હરિનોમ એવા દિવસે એનું મૃત્યુ થયું હોય, ચંદનના કાષ્ટે કરીને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોય, તો પણ એ નરકે જ જાય છે. ભગવાનનો ભક્ત હોય, સુનમોન જેવું રહીને દેહ છોડે, વાઘ ફાડી ખાય, અપમૃત્યુ થાય, તો પણ સિંહનો ભાગ કોઈ દિવસ શિયાળિયું ખાઈ શકે નહીં. એમ ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના ધામમાં જ જાય. આ ઇલકાબ સ્વામિનારાયણ ભગવાને આપેલો છે. એટલે આવો સરસ મજાનો આપને આ માનવ દેહ મળ્યો છે, મહામોંઘો માનવ દેહ છે. આ માનવ દેહ માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે સ્વર્ગસ્થ, ખરેખર ગોલોકવાસી શબ્દ વાપરવો જોઈએ. માફ કરજો મને, કારણ કે સ્વર્ગના દેવો છે એ સ્તુતિ કરે છે કે અમને મૃત્યુલોકની અંદર મનુષ્યનો જન્મ આપો. શું કામે? આ મૃત્યુલોક ઉપર ભગવાનના અવતારો, ભગવાનના મહાપુરુષો અને ભગવાનના ભક્ત
એનો ભેટો થાય છે, પરિણામ સ્વરૂપે પછી એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, એમનેમ પ્રાપ્તિ થતી નથી. એટલે સ્વર્ગના દેવો પણ ભગવાનને એવી સ્તુતિ કરે છે કે અમને મનુષ્યમાં જન્મ આપો. આ એવો મોંઘો મનુષ્યનો દેહ છે, એ આપણે આમનમ વિટાવી દઈએ, આમનમ વેહાવી દઈએ, એનો કોઈ મતલબ નથી. વધારે ના કરી શકીએ તો આ પાંચે પુણ્યાત્માઓ છે એની સ્મૃતિમાં આખા દિવસમાં અડધો કલાક આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. વધારે નહીં તો જે ઈષ્ટદેવને માનતા હોઈએ એમની 5 માળા કરવી, જે ઈષ્ટદેવને માનતા હોઈએ એમની 10 મિનિટ પૂજા કરવી, આટલું તો આપણે કરવું જ જોઈએ. છતાં પણ સ્વામિનારાયણ ભગવાનના પરમ સંત ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે, આ જીવ કરે છે પોતાના માટે, છતાં પણ આપણે શું બોલીએ? ભગવાન માટે હું 15 મિનિટ કાઢું છું. કેના માટે? હું ભગવાન માટે 15 મિનિટ કાઢું. ભલા માણસ ભગવાન માટે છે? એ જે કરીએ એ આપણા માટે છે, આપણે આપણા મોક્ષ માટે કરીએ છીએ. છતાં પણ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંત એવા દયાળુ છે, છતાં પણ એ સ્વીકારે છે કે એ નિમિત્તે તું કરશો તો પણ તું મારા માટે જ કરશો, જા. આવી એમની અનહદ દયા છે. એટલે આજના આ પાવન પવિત્ર પ્રસંગે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા પરિવારમાંથી જે આ 5 પુષ્પો તમે લઈ ગયા છો, તમે માલિક છો, તમે આ બગીચાના માલિક છો, તમને છોડ લેવાનો અધિકાર છે અને ફૂલ તોડવાનો પણ અધિકાર છે, પરંતુ એમનામાં જે સંસ્કાર હતા, એમના સંસ્કારનું સિંચન અમારામાં કરેલું છે, એની સુગંધ કાયમને માટે અમારા પરિવારમાં અને અમારા સભ્યોમાં કાયમી માટે રહીએ એવી ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણમાં પ્રાર્થના. વિશેષ આજના દિવસે પૂજ્ય ગુરુજી દેવપ્રસાદ સ્વામી પધારવાના હતા, પરંતુ સંજોગો વિસાત આપણે 11મા મહિનામાં મહા મોટો ઉત્સવ આવે છે, તો એ ઉત્સવ પર્વે સ્વામીજીને વિચરણમાં જવાનું થયું, એટલે ખાસ આજે ગુરુજી નથી પધારી શક્યા. અહીંયા હાજર તેમજ કથામાં આવેલા તમામ ભક્તોને પૂજ્ય ગુરુજીએ ભાવથી જય સ્વામિનારાયણ કીધા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અવવાલા ભક્તો, પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને કીર્તન ભક્તિની પૂર્ણાહુતિ કરતાં પહેલાં એક કીર્તન લઈએ કે જેનું નામ છે મુખડાની માયા. મુખડાની માયા લાગી કોને કહેવાય? કે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી તો તમારે જોયું હોય ને, તો આજે સંતો બેઠા છે ને, તમે એને જોઈ શકો છો. 20, 22 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી અને ભગવાન સ્વામિનારાયણના ચરણે સમર્પિત થઈ અને આવા સંતો તમારા હરિભક્તોના પરિશ્રમ માટે જે કામ કરી રહ્યા છે અત્યારે સંતો, અને આ બધા સંતો એવા નથી કે ઘરે કંઈ ખાવા મળતું નહોતું. એક દીકરા છે અત્યારે બધે બેઠા છે ને, બધા એકના એક મા બાપના દીકરા છે, છતાં સ્વામિનારાયણ ભગવાનના ચરણે સમર્પિત થઈ, એને ખરેખર મુખડાની માયા લાગી કહેવાય. એવું સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું એક ભજન છે મુખડાની માયા. એક છેલ્લું ભજન લઈ અને આપણે આપણી કીર્તન ભક્તિને વિરામ તરફ લઈ જઈએ. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા, હો હો મુખડાની માયા લાગી રે, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા.
મુખડું મેં જોયું તારું, બીજું સર્વે થયું ખરું. હવે હું તો બણ ભાગી, હવે હું તો બણ ભાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે, મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે. મહેણું મેં લીધું માગી, મહેણું મેં લીધું માગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી, બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી. તર છોડી મથાસો ત્યાગી, તર છોડી મથાસો ત્યાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. હો મુખડાની માયા લાગી, હે મુખડાની માયા લાગી રે મોહન તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. ઓ મુખડાની માયા લાગી, મુખડાની માયા, 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 મુખડાની માયા લાગી, મુખડાની માયા. સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય. સહજા. હરિ કૃષ્ણ મહારાજની. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓ